અશરા મુબારકામાં સબીલમાં મધ પાણી બનાવવા વાસ્તે સેમ્સ હની પ્યોર હનીનું 10 kg से 50 kgનો કેન અવેલેબલ છે. દોસ્તો, મુદ્દાની વાતમાં આજે અમે પોઈન્ટ કરીશું અશરા ઓવર. બાવા સાહેબની ખુશી છે કે આ અય્યામમાં મુમિની કમ્પ્લીટલી પોતાનો જોબ, બિઝનેસ અને બીજા અશકાલ બંધ રાખે. મને એક ભાઈ મિલા અને આર્ગ્યુ કીધું કે મેં હુસૈન અલૈહિસ્સલામનો સચ્ચો આશિક છું, પણ દુકાન તો ખોલીશ, મેં શોપ બંધ રાખીશ તો નુકસાન થઈ જશે, મારા આસપાસવાળા મારા કસ્ટમર તોડી નાખશે. તો મેં એને પૂછ્યું કે તમે કમાવી કોના લઈ રહ્યા છો? પોતાના ફેમિલી વાસ્તે, પોતાના વાસ્તે? એ ભાઈએ રિપ્લાય કીધું કે હા, મારા ફેમિલી વાસ્તે, મારા વાસ્તે. મેં એને કહ્યું કે તમે એકવાર મારા સાથે ચહેલુમમાં નજફ સે કરબલા ચાલતા હોવા ચાલો. જરા ગૌર કરજો કે કમાવું શું હોય છે અને કોના પે કમાવો. જે મુમિનીન અરબઈનમાં નજફ સે કરબલા ચાલતા હોવા ગયા હશે એ એગ્રી કરશે કે કમાવું શું હોય છે અને કોના વાસ્તે કમાવો અને ખર્ચ કરો. આપ અરબઈનમાં જે રાસ્તા પે ચાલો છો એ રાસ્તાના આસપાસ બે સાઈડ ખેમાઓ લગા હોય છે. જે ખેમાઓમાં ફાખિર જમન, સબ્જી, કબાબ, ચિકન જે તમને ખાવું હોય તમે ખાઈ શકો છો. એ બી એમ નહીં કે લાઈનમાં ઊભા રહીને, નહીં, બલ્કિ ઘરના જ ઇકરામ સાથે. અને એક પૈસાનો બી ખર્ચ નહીં, સગલું ફ્રી ઓફ ચાર્જ. એટલું જ નહીં, થાકીને રેસ્ટ કરવું ચાહો છો તો એસીવાળા કેબિન છે. મેં એક ઇરાકી સે પૂછ્યું કે ભાઈ તમે આ રાસ્તાઓમાં ફ્રી કેમ લગાવો છો? લાખો ઝાયરીન ચાલે છે, તમે અગર ચાહો તો ચાર્જ કરો એઝ અ રેસ્ટોરન્ટ તો લાખો કમાઈ શકો છો. એ ભાઈએ જે જવાબ આપો ગૌર કરજો. એ કહ્યું કે ભાઈ અમે વરસભર કમાવે જ આના લીએ છે કે આ દિવસોમાં ઝાયરીન પે ખર્ચ કરી શકે. હવે તસવ્વુર કે હમને આ ફિકર છે કે આ દિવસમાં શોપ બંધ રાખીશું તો નુકસાન થઈ જશે, અને વો લોકો પૂરા વરસ કમાવે જ આ દિવસોમાં ખર્ચ કરવા વાસ્તે છે. અને સબસે અજીબ વાત તો એમ છે કે જેની ઇતની ઇન્કમ નથી કે એટલું ખર્ચ કરી શકે તો એ શું કરે છે ખબર છે? રાસ્તાઓમાં ઊભા રહીને આપને ટમણ ખીલાવે છે, ફ્રૂટ ખીલાવે છે, ચાય પીલાવે છે. અને ઘણા એવા છે કે એટલી બી સ્થિતાત નથી તો એ શું અમલ કરે છે આપને ખબર છે? કે આપ થાકીને જहाँ બેઠો છો દોડતા આવશે આપના પાસે અને આપના પાઉં દબાવે છે. મને ઓ ઈરાકીએ કહ્યું કે ઝાયરીનની ખિદમત સે ઘણી બરકત થાય છે. મેં પહેલાં ચાય પીલાવતો હતો, પણ આ 2-3 વર્ષમાં એટલી બરકત થઈ કે મેં ખેમા લગાવી રહ્યો છું. સોચો, એ લોકોનો કેટલો અઝીમ તસવ્વુર છે. અને અમે તો મુમિન છે, રહેબર છે, જે અમને બરકાત અને ઇલ્મ બેવે તલબ કરવાનો રાસ્તો બતાવી રહ્યા છે. અગર અમારી આ સોચ છે, વાઝમાં લાસ્ટ દિવસોમાં આવીશું કેમ કે શોપ પે બિઝનેસ છે, યા વાઝ બાદ શોપ ખોલીશું, શું કમાવી લેશો, શું બરકાત થશે? જરા ગૌર કરજો આપના મોહલ્લામાં રહેવાવાળા વો મુમિનીનના ઉપર કે જે હર વર્ષ અશરા વાસ્તે જાય છે. ઓની બરકાત પર, એની લાઈફ પે ગૌર કરજો. કેમ કે તમે જેટલી મહેનત કરી લો, રિઝકનો આપનાર તો ખુદા છે. અને એ ખુદાની ખુશી શામાં છે? કરબલામાં એક ભાઈએ સવાલ કીધું, હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતમાં 100 હજ અને 100 ઉમરાનો સવાબ છે, તો એ ઝિયારત આપ કઈ બી શાકિલતથી કરો, ચાહે ફ્લાઇટમાં, ચાહે બસમાં, ચાહે પોતાની કાર લઈને. ફિર આ પેદલ ચલતા હુઆ આવે છે, પાઉમાં છાલા પડી જાય છે, જખમ થઈ જાય છે, તો એવું કંઈ મેન્શન તો નથી કે આ શાકિલત સે ચલવાશે સવાબ વધી જશે? સવાબ તો એટલું જ રહેશે. તો એ સાહેબે રિપ્લાય કીધું, એ સાહેબે જવાબ આપો કે સહી કહો છો, સવાબ તો સેમ છે, પણ તમારે અહીંયા કોઈ મહેમાન આવ્યા ગાડીમાં બેઠીને, તમે એને આહલન વ સાહલન કહેશો, એનો ઇસ્તકબાલ કરશો, ઘણા ખુશ થશો. પણ તમને એમ ખબર પડે કોઈ તમારા સે મિલવા વાસ્તે ઇતના કિલોમીટર શરદી ગરમીમાં જખ્મી પાવ આવ્યા છે, તો તમે એને લેવાને બહાર જાશો. એને દેખીને તમારી નજરો, તમારી દિલમાં
એક અજીબ મોહબ્બત અને ફિલિંગ આવશે, આંખોમાં આંસુ આવી જશે. સર, જે વખત આપ ઇમામ હુસેન અલૈહિસ્સલામના રોઝામાં ચાલતા હોવા જાઓ છો તો મૌલા હુસેનની એક ખાસ મોહબ્બતની નજર હોય છે આપના જખ્મી પાઉ દેખીને. અને અમે તો ભાઈ દુકાન ખોલી છે, પૈસો કમાવું છે, પણ મૌલા હુસેનની નજર વો મોમિન પે કેવી હશે જો મૌલા હુસેન અલૈહિસ્સલામ વાસ્તે સગલું કામ બંધ કરી દે છે. સોચો, અને वो નજર તમને કહાં સે કહાં લઈ જશે. અરે સાગલા રાસ્તાઓ આસાન થઈ જશે, બિઝનેસમાં સમજ પડશે, નસ્લો તક ફાયદો પહોંચશે, કેવી રીતે બિઝનેસ કરવું છે ટોફિક થશે, અને દુનિયા અને દીનના દરજાતમાં ચડતા જાશો. દેખો, તમારા મોહલ્લામાં બી એવા મુમીન છે જેની આ સ્ટોરી છે, અને वो લોકોને દેખો જે પોતાના અકલ સે ચાલે છે. આ બરકાત હાસિલ કરવાને સમજાવવાને હમારા રહેબર છે, ફિર ભી હમે પોતાની કમ અકલી સે ચાલે છે. દોસ્તો, આવો નિયત કરે આ અય્યામમાં ખુદાની ખુશી, ઓલિયાઉલ કરામની ખુશી, ઇમામ હુસેનની ખુશી હાસિલ કરીશું, અને પોતાનું સગલું કામ બંધ રાખીને આ દિનોની આ ઉઝ્નની બરકાતને હાસિલ કરીશે. શુક્રિયા દોસ્તો. તો દોસ્તો, આ વિડીયો એનામાં મેસેજ આપને મુનાસિબ લાગવો હોય તો ज़्यादाથી ज़्यादा મુમિનીનને શેર કરજો. આપના એ જ શેરના સબબ અગર કોઈ મુમિનીન જે હજી સુધી ગફલતમાં છે અને એને મારેફત થઈ અને એ બાવા સાહેબની ખુશી મુતાબિક આ અય્યામમાં આ ઇબાદતમાં કબલુલ વક્ત હાજર થયા અને આ દિવસોમાં કામ બંધ રાખવું, તો એ સવાબના હકદાર આપ બી રહેશો, અને બાવા સાહેબને જે ખુશી થશે એનો અજર, બરકાત અને ઈમાનની દોલત આપના નસ્લો તક જશે. શુક્રિયા દોસ્તો. શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. એ 1000 બાકી છે, 50,000માં સબસ્ક્રાઇબ કરજો. શુક્રિયા.